ચાલો જો ધ્યાન આપો હવે બીજી પ્રક્રિયા ભણું બીજી પ્રક્રિયા આઈએમપી કરી દી આમાંથી અલગ પણ પ્રશ્ન પૂછાય બેટા આલ્ડીહાઇડ અને કીટોનની રિડક્શન પ્રક્રિયા સમજાવો ધ્યાન આપો પ્રશ્ન છે બેટા આલ્ડીહાઇડ અને કીટોનની રિડક્શન પ્રક્રિયા સમજાવો મારે ત્રણ પ્રક્રિયાઓ ભણવી છે એક સાથે ત્રણે ત્રણ ભણાવી દઉં છું બરાબર માં દીકરાઓ આપણે કોમન લખીશું એટલે આપણને સરળતાથી આવડી જાય ચલો આપણે આલ્ડીહાઇડ અને કીટોનની સૌપ્રથમ હું લઈ લઉં બેટા RCHO લઈ લઉં ચલો એની પ્રક્રિયા હા રિડક્શન એટલે આપણે ખબર છે બેટા H2 નો ઉમેરણ થાય ને એટલે આપણે H2 સાથેની પ્રક્રિયા કરીએ ચલો આપણે અહીંયા ઉદ્દીપક તરીકે લઈ લઈએ બેટા સોડિયમ હાઇડ્રોજન યાદ આવે છે આપણે આ બે નામ લખેલા છે બે બેટા વિશાલની લોકો હજુ જોઈન નહીં થયા શું હશે સર ફોન કરું હા કર લો બેટા ચલો પહેલું હતું સોડિયમ બોરોહાઇડ્રેટ અને બીજું નામ છે બેટા લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રેટ યાદ આવે તો હા આ બે પ્રબળ શું છે કોનો ફોન આવે છે ચલો બા દીકરા એટલે ધ્યાન આપો બેટા શું આવશે કે બેટા આલ્ડીહાઇડ અથવા કીટોન લઈ લે એટલે હું કીટોનની પણ સંજ્ઞા લખી દઉં બેટા RCOR ડન એની પ્રક્રિયા હું રિડક્શન પ્રક્રિયા સોડિયમ બોરોહાઇડ્રેટ અથવા લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રેટ સાથે કરું ચલો બધાનું ધ્યાન અહીંયા ભાઈ બધાનું ધ્યાન અહીંયા સરળતાથી આવડી જશે જો થાય શું બેટા આપણે RCHO લઈ લઈએ તો જો મારા બે H ક્યાં ઉમેરા એક H આના આપી દો એટલે RCH2O અને એક H પાછળ આપી દો ચલો થાય કે ન થાય થાય બેટા જો બે H મેં ક્યાં આપ્યા એક H અહીંયા એટલે H2 અને એક H આની પાછળ એટલે OH થયો તો આલ્ડીહાઇડ માંથી મને મળે બેટા પ્રાથમિક આલ્કોહોલ મળે શું મળે બેટા પ્રાથમિક આલ્કોહોલ મળે અને જો મારો કીટોન હોય જો કીટોન હોય તો આવું થાય બેટા RC એક H અહીંયા આપી દો O અહીંયા અને એક H અહીંયા આવું થાય બેટા થશે જો મેં બે H ક્યાં આપ્યા દેખાય છે બેટા દેખાય છે CO બંધ તૂટી અને કેવી રીતે બન્યું તો અહીંયા મને મળે હંમેશા બેટા દ્વિતીયક આલ્કોહોલ મળે કયો મળે માં દીકરાઓ દ્વિતીયક આલ્કોહોલ મળે કયો મળે બેટા દ્વિતીયક આલ્કોહોલ એટલે ચલો પહેલું મને આવડી ગયું શું આવડી ગયું પહેલામાં માં દીકરાઓ બોલો કે બેટા આલ્ડીહાઇડ અથવા કીટોનની સોડિયમ બોરોહાઇડ્રેટ અથવા લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રેટ વડે રિડક્શન કરતા અનુક્રમે પ્રાથમિક આલ્કોહોલ અને દ્વિતીયક આલ્કોહોલ પ્રાપ્ત થાય છે એટલે આલ્ડીહાઇડ માંથી મને પ્રાથમિક આલ્કોહોલ અને કીટોન માંથી મને મળે દ્વિતીયક આલ્કોહોલ બોલો આવડી જાય પહેલું બેટા નંબર 1 આવડી ગયો બધાને શું કરવાનું છે ખબર પડી બધાને કેટલાક લોકો અંધારામાં બેઠા છે અજવાળામાં બેસો વેદાંશી બેન અંધારોમાં લે આ ટેરેસ ઉપર તો ભણવા જવાતું હશે ઘોડા એટલે બધા રસ્તામાં શું કરે છે જો એક ઓન ધ વે છે એક હોસ્પિટલમાં છે એક રસ્તામાં છે હા મારે એકદા રસ્તામાં ઉભા ઉભા ભણાવવું છે ભલે પબ્લિક દેખતી હા ને ચલો માં દીકરા તો ચલો પહેલું આવડી ગયું માં દીકરાઓ નંબર 1 જો નંબર 2 બેટા નંબર 2 તમને અલગથી પણ પ્રશ્ન પૂછી શકાય જેને બોલાય બેટા ક્લેમેન્શન રિડક્શન નામ છે ક્લેમન્શન રિડક્શન નામ યાદ રાખીશું બેટા શું નામ છે બેટા ક્લેમન્શન રિડક્શન મન તારું નામ વચ્ચે આવી ગયું એટલે બીજું નામ હું આપું છું બેટા ક્લેમન્શન રિડક્શન બીજું નામ શું નામ છે બેટા ક્લેમન્શન રિડક્શન બીજું બરાબર અને ત્રીજું આપણે ભણવાનું છે જેનું નામ બહુ સારું છે વુલ્ફ ક્રિશનર બરાબર શું નામ છે વુલ્ફ ક્રિશનર રિડક્શન ડન એટલે આપણે ત્રણ ભણવાના છે જો ત્રણેયમાં ફરક શું એ સમજી લો બેટા જો ત્રણે ત્રણ રિડક્શન છે એટલે આ પ્રશ્ન આખો પૂછાઈ શકે તો ફરક દેખો બેટા ફરક ધ્યાન અહીંયા જોઈએ બધાનું તો ઝડપથી આવડી જશે બેટા
કે હું આલ્ડીહાઇડ અથવા કીટોન લઈ લો બેટા, એટલે આપણે અહીંયા કોમન લઈ લઈએ છીએ કારણ કે અહીંયા કોમન પ્રોડક્ટ મળે છે. આલ્ડીહાઇડ અથવા કીટોન લઈ લો, એને કીધું ભાઈ નામ આનું આવડે ZnHG, આને આપણે કહેતા હતા યાદ હોય તો ઝિંક સનરસ અથવા ઝિંક એમાલ્ગમ કહેવાય. યાદ છે? ઝિંક સનરસ અથવા ઝિંક એમાલ્ગમ. આપણે પહેલું લેક્ચર પહેલા દિવસનું 12માનું દ્રાવણો, એમાં દ્રાવણોના પ્રકારમાં આની ચર્ચા કરી હતી, મને યાદ હોય તો. હા ને, કારણ ઉંમર થઈ એટલે યાદ નથી રહેતું, તમને પણ ખબર છે ને બેટા. હા, ડન. એટલે ચલો ઈ આવડી જાય બેટા. તો મારે શું કરવાનું, તો આલ્ડીહાઇડ અથવા કીટોનની ઝિંક સંરત અથવા ઝિંક એમાલ્ગમ સાથે HCl ની હાજરીમાં, હાઇડ્રોજન ક્લોરાઇડ ની હાજરીમાં રિડક્શન કરતા, જો આપણે જ્યારે પણ રિડક્શન કરીએ ત્યારે બ્રેકેટમાં H2 લખી જ દેવાનું. રિડક્શન કરતા આપણને આમાંથી શું મળે માં દીકરાઓ, તો ધ્યાન આપીશું બેટા. શું પ્રોડક્ટ મળશે, તો પ્રોડક્ટમાં એને કીધું છે બેટા આપણને આની જગ્યાએ CH2 પ્રોડક્ટ મળશે. કઈ પ્રોડક્ટ મળશે બેટા? CH. એટલે મતલબ આ CO નીકળી જશે, એની જગ્યાએ કોણ આવી જશે બેટા? CH2 આવશે. હું તમને હમણાં પ્રોડક્ટ બનાવીને આપીશ એટલે ખબર પડશે. ચોપડી વાળે ભલે નથી આપી પણ હું તમને આપીશ બેટા. ડન. ચલો અહીંયા વત્તા શું થશે બેટા, એટલે જો આવી પ્રોડક્ટ મળશે, આવી તો વત્તા તમને પાણીનો અણુ મળશે. શું મળશે બેટા? પાણીનો અણુ. જો રિયલમાં પદ્ધતિ આપું, ચલો લઈ લો CH3CHO. ચલો આની પ્રક્રિયા હું ZnHG, જો હવે કાયદેસર પ્રક્રિયા લખું તો 2H2 આવે બેટા. કેટલા H2 આવે? 2H2. તો જો શું થશે બેટા, પહેલા સમજો કે મેં તમને કીધું અહીંયા સમજો તો જ આવડશે, નહીં તો બધા હતા ને એવા ને એવા. ચલો આ પ્રક્રિયાને અલગ કરી દો, આટલાને બેટા. એટલે હું લખી દઉં CH3CH આવી ગયો. આમાંથી 2H આને આપી દો, ચલો 2H આને આપી દો તો 3 થઈ જશે, વત્તા 2H આ ઓને લઈ જાય તો વત્તા H2 આવે. એટલે તમે દેખી લો તમારી પ્રોડક્શનમાં મળે આલ્કેન મળે છે. શું મળે છે બેટા? આલ્કેન મળે છે. શું મળે છે? આલ્કેન મળે છે. આવું ને આવું કીટોન લઈ લો. જો બેટા લઈ લો બેટા CH3COCH3. ચલો આની પ્રક્રિયા કરીએ ZnHG 2H2HCl. તો ચલો આ ઓ લઈ લેવાનો, ઓની જગ્યાએ 2H મૂકી દો તો શું થઈ જશે બેટા? CH3 CH2 CH3. અને આના 2H આ ઓને લઈ જાય તો વત્તા H2O. તો આપણ આલ્કેન મળે કે ના મળે બેટા? એટલે એનો મતલબ કે તમે આલ્ડીહાઇડ લીધો હોય અથવા કીટોન લીધો હોય, તમને પ્રોડક્ટ તરીકે એટલા જ કાર્બન ધરાવતો શું મળે બેટા? આલ્કેન મળે. થાય છે જો 2 કાર્બન તો 2 કાર્બન ધરાવતો આલ્કેન, 3 કાર્બન તો 3 કાર્બન ધરાવતો આલ્કેન જ મળે. તો આ પ્રક્રિયાને કહેવાય બેટા ક્લેમેન્શન રિડક્શન. તો આપણને પૂછાય કે આલ્ડીહાઇડ અને કીટોનમાં ક્લેમેન્શન રિડક્શન દ્વારા કઈ નિપજ પ્રાપ્ત થાય, તો આલ્કેન નિપજ પ્રાપ્ત થાય. કઈ થાય બેટા? આલ્કેન નિપજ. હું ફરીથી કહું છું બેટા, ચોપડીમાં બધું અધૂરું આપ્યું છે. હું ડિટેલમાં તમને એટલા માટે સમજાવું છું બેટા કે તમારા કોઈ પણ જગ્યાએ માર્ક્સ કટ ના થાય બેટા. ડન. ચલો મહિમા ધ્યાન અહીંયા બેટા, પછી આપણે SS નો લેક્ચર લેવા દઈશું તમને, બરાબર? હા ઓકે, પહેલા સમજી લઈએ. ચલો પહેલું શું સમજાય બેટા, મારે આલ્ડીહાઇડ અને કીટોનનું રિડક્શન કોની હાજરીમાં કરવાનું આ દીકરાઓ? સોડિયમ બોરોહાઇડ્રેટ અથવા લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રેટ વડે. તો આપણને આલ્ડીહાઇડમાંથી પ્રાથમિક આલ્કોહોલ મળશે અને કીટોનમાંથી બેટા દ્વિતીયક આલ્કોહોલ મળશે. ડન માં દીકરાઓ? ચલો પછી આવશે ક્લેમેન્શન રિડક્શન. તો ક્લેમેન્શન રિડક્શનમાં આલ્ડીહાઇડ લઈએ અથવા કીટોન લઈએ બેટા, તો એની કોની સાથે પ્રક્રિયા કરવાની? ઝિંક એમાલ્ગમ અથવા ઝિંક સંરસ. શું બોલાય બેટા? ઝિંક એમાલ્ગમ અથવા ઝિંક સંરસ હાઇડ્રોક્લોરિક એસિડની હાજરીમાં રિડક્શન થતા આપણને આલ્કેન નિપજ પ્રાપ્ત થાય છે. આપણે લખવાનું આવું, આલ્કેન નિપજ પ્રાપ્ત થાય છે. બોલો આવડી જાય કે ના આવડી જાય? અને પછી પહેલા મેં ના લખવાનું અને આવા 2 સમીકરણ આપી દેવા. અહીંયા મેં આલ્ડીહાઇડ લખ્યું છે પણ તમારે એનું નામ લખવાનું. શું નામ લખીશું બેટા? જો આનું નામ આવે ઇથેનોલ એટલે આપણને મળશે ઇથેન. આનું નામ આવે પ્રોપેનોલ તો આપણને અહીંયા મળશે બેટા પ્રોપેન. ડન. ચલો હું લખી દઉં, એટલે કેટલાક લોકો લેતા હોય ને પેલો, હા એટલે અહીંયા ઇથેનોલ બરાબર, અહીંયા લખી દઉં બેટા પ્રોપેનોન. અહીંયા મળશે આપણને ઇથેન અને અહીંયા મળશે મને બેટા પ્રોપેન. ડન. બોલો આવડી ગયા 2? હા, જે લોકોને SS લેવો હોય લઈ લો.
नकल टीवी देखते हैं। ચલો ઓકે ચલો હવે બધા ધ્યાન આપીશું મારે ભણવું છે બેટા આમાં ફક્ત બદલાય છે તમારો ઉદ્દીપક બદલાય એટલે થોડી પ્રક્રિયા ફેરફાર થઈ જાય નિપજ એની એ જ મળશે નિપજમાં નો ચેન્જ બેટા આલ્કેન જ મળશે પણ અહીંયા કોણ આવશે તો યાદ રાખો નામ છે બેટા આનું હાઇડ્રેજીન સાથે પ્રક્રિયા કરવાની છે કોની સાથે બેટા હાઇડ્રેજીન તો યાદ રાખો આલ્ડીહાઇડ કે કીટોનની સૌપ્રથમ હાઇડ્રેજીન સાથે પ્રક્રિયા કરવામાં આવે કોની સાથે બેટા હાઇડ્રેજીન સાથે અને આ હાઇડ્રેજીન સાથે આપણે પ્રક્રિયા કરીશું અને એની જે આપણને મધ્યસ્થી નિપજ મળશે એ મધ્યસ્થી નિપજની આપણે ઇથિલિન ગ્લાયકોલને પોટેશિયમ હાઇડ્રોક્સાઇડમાં ઓગાળી એના પછી એને ગરમ કરતા આપણને આલ્કેન સંયોજનો પ્રાપ્ત થાય છે એટલે જો અહીંયા સમજવાનું છે મારે સૌપ્રથમ લેવાનો છે બેટા આલ્ડીહાઇડ અથવા કીટોન એની પ્રક્રિયા કરવાની છે હાઇડ્રેજીન એટલે NH2 ડબલ બોન્ડ NH2 બોન્ડ NH2 થશે સોરી NH2 બોન્ડ NH2 સાથે પ્રક્રિયા થશે કારણ કે N ટ્રિપલ બોન્ડ ધરાવે એક N બોન્ડ N આવે અને બે H આવે બેટા ડન ચલો એની પ્રક્રિયા કરી તો અહીંયાથી પહેલો શું હટાવવાનો બેટા જો ધ્યાન આપો અહીંયા બેટા આ H2 આ O ને લઈ જાય તો ચલો -H2O લઈ લો બેટા તો નક્કી આની બે સંયોજકતા ખાલી પડે ને આની બે સંયોજકતા ખાલી પડે તો આપણે બધાને ખબર એ જોડાઈ જાય કે ન જોડાઈ જાય બે સંયોજકતા તો આ બે સંયોજકતા અહીંયા જોડાઈ જશે અને પાછળ NH2 એમના એમ રહેશે બોલો ખબર પડી કે ના પડી ક્યાંથી આવી પ્રોડક્ટ બેટા જો ફરીથી જો આ H2 આ O ને લઈ ગયો તો આની પણ આ સંયોજકતા બે ખાલી પડી આની આ બે સંયોજકતા ખાલી પડી એટલે જોડાઈ ગયા અને પાછળ NH2 એમના એમ ડન ચલો એની કોની જોડે પ્રક્રિયા કરવાની તો એનું નામ છે બેટા ઇથિલિન ગ્લાયકોલ શું આવશે બેટા ઇથિલિન ગ્લાયકોલ એને શામાં ઓગાળવાનું બેટા KOH માં અને પછી એને ગરમી આપવાની તો થશે શું તો વચ્ચેનો આ નટુ કાકા જતું રહેશે હે ને નટુ કાકા બાઘા અને બાવરી વચ્ચેનો જે નટુ કાકા છે એ જતું રહેશે એટલે બાઘો અને બાવરી બે જોડાઈ જશે બેટા એટલે આપણી પ્રોડક્ટ મળશે આલ્કેન નિપજ મળશે નટુ કાકા જતા રહે એટલે આપણને નિપજ બેટા આલ્કેન પ્રાપ્ત થશે હા જો બાગોન બાવળી લીધી લે કેવા ખુશ થઈ જાય એનો મતલબ તારક મહેતા જોતા લાગે છે મારા જેવી અને મને ગમે તારક મહેતા જોવું અને કેટલાને ગમે કેટલા લોકો નિયમિત જોવે તારક મહેતા ચલો હડો બેટા CH3 CHO લઈ લો જેનું નામ છે બેટા ઇથેનોલ ચલો એની પ્રક્રિયા હું કરું બેટા NH2 ચલો એમાંથી પાણીનો અણુ હટાવી લઈએ મેં તમને કીધું તમારે આ O લઈ લેવાનું બેટા બીજું કશું કરવાનું નથી આ O ને લઈ લો ચલો આ O લઈને બેટા આવી પ્રોડક્ટ બનાવવાનું ભૂલ ના થાય આ H ઉપર લઈ જવાનું બેટા H ક્યાં લઈ જવાનો ઉપર અને ડબલ બોન્ડ N અહીંયા આવે એટલે આ ભૂલ ના કરતા માં દીકરા જો આ પ્રોડક્ટ બનાવવામાં ખબર પડે છે હું શું બનાવું છું બેટા કારણ કે બેટા H સાથે N જોડાતો નથી N જોડાય છે કાર્બન સાથે તો આપણે કાર્બન સાથે એનું જોડાણ બતાવવું પડે બેટા ડન ચલો હવે કોની સાથે પ્રક્રિયા કરવાની બેટા શું લઈ લેવાનું બેટા ઇથિલિન ગ્લાયકોલ શું લઈ લેવાનું બેટા ઇથિલિન ગ્લાયકોલ એને KOH માં ડિઝોલ્વ કરવાનું ગરમી આપવાની તો થશે શું આ નટુ કાકા જતા રહેશે આ અહીંયા આવી જશે એટલે મને મળશે બેટા CH3 N2 એટલે જો ઇથેન જેટલા કાર્બન ધરાવતો તમારો આલ્ડીહાઇડ હતો એટલા જ કાર્બન ધરાવતો તમને શું મળશે બેટા આલ્કોહોલ સોરી આલ્કેન મળશે ચલો હવે લઈ લો આરી પ્રોડક્ટ જો આને કેવી રીતે લખાય બેટા CH3COCH3 જેને આપણે કહીશું બેટા પ્રોપેનોન ચલો પ્રોપેનોન ની પ્રક્રિયા કરું NH2 H2O જો બેટા આ O જશે ને તો આ CH3 ઉપર જતો રહેશે એટલે CH3 આ C પછી આ CH3 અહીંયા લખવું પડે બેટા આ CH3 છે ને તમારે ઉપર લખવું પડે માં દીકરા અને અહીંયા ડબલ બોન્ડ કરીને આવી જશે કોણ આવશે NH2 ડન માં દીકરાઓ પછી તમારે અહીંયાથી હું લખું બેટા અહીંયાથી આવશે બેટા ઇથિલિન ગ્લાયકોલ અને KOH ગરમ કરી નાખી તો આ N2 જશે અને H2 અહીંયા જોડાશે એટલે તમને આવી મળશે બેટા CH3CH2CH3 જેને આપણે કહીશું બેટા પ્રોપેન શું મળશે બેટા પ્રોપેન પડી ખબર કે ના પડી માં દીકરા
બોલો કેવી રીતે પ્રોડક્ટ બનાવવાની ખાઓ. જો ચોપડીમાં કશું આપ્યું નથી બેટા, પણ જો અલગ અલગ પ્રશ્ન પૂછાય તો તમારે આ રીતે વ્યવસ્થિત લખવું પડશે, કારણ કે 2 માર્ક્સનો પ્રશ્ન હોય બેટા. જો તમને 2 માર્ક્સના ભેગા 2 પૂછ્યું નથી કે બેટા ક્લેમેન્સન રિડક્શન અને વુલ્ફ ક્રિસ્ટલ રિડક્શન સમજાવો, 2 માર્ક્સમાં ભેગું પૂછી દે, તો મેં કીધું તમારે બંનેમાંથી કોઈ પણ એક એક્ઝામ્પલ લખવાના, 2 લખવાની જરૂર નથી. પણ એકલો 2 ગુણમાં પૂછાય તો પછી બંને એક્ઝામ્પલ આપવાના. બોલો પડી ખબર કે ના પડી બેટા? ચલો એસએસ લેતા હોય એસએસ લઈ લો. હાલો ચલો ફટાફટ થોડું ડન. ઓકે પ્રણામ નમસ્કાર હાથ જોડું. ચાલો એટલે મને એક પ્રશ્ન, અને જો આખો પૂછાય બેટા, આખો પ્રશ્ન પૂછાય કે આલ્ડીહાઇડ અને કીટોનની રિડક્શન પ્રક્રિયા લખો, તો તમે બેટા કોઈના એક્ઝામ્પલ નહીં આપો તો પણ ચાલશે, ખાલી આ રીતે લખી દેવાનું. બરાબર, પહેલામાં લખી દો 1 સોડિયમ બોરાઇડ, બીજામાં લખી દો, ત્રીજામાં લખી દો તો પણ ચાલે બેટા. પણ માર્ક્સ લખી લેવાના. 2 માં કે તો ખાલી એમને 3 માં કે તો દરેકનું એક એક્ઝામ્પલ આપી દેવાનું. બરાબર, એ આપણને ખબર પડી જાય. બોલો આવડી ગયું માં દીકરાઓ? બોલો આવડી ગયું એટલે સુધી? ચાલો હવે આલ્ડીહાઇડ અને કીટોનની ઓક્સિડેશન પ્રક્રિયા કદી આખી નહીં પૂછી, 100% ગેરંટી. એના પછી ને ઓક્સિડેશન, હા એ કદી આખી નહીં પૂછે. રીઝન એમાંથી 2 જ પ્રશ્નો પૂછાય છે, અને લખી રાખો 101% કરવું હોય તો કરી નાખો. કાં તો હશે બેટા ટોલેન્સ પ્રક્રિયા, એટલે રજત દર્પણ કસોટી આપેલી છે, ટોલેન્સ કસોટી, અને બીજી છે બેટા ફેલિંગ કસોટી. આ બંનેમાંથી એક પ્રશ્ન હશે જ. બરાબર, એટલે જે નિશાન કરવું હોય કરી નાખો. ચાલ આવી ગયા લક. ચાલ ઓક્સિડેશન, જો મેં પહેલા કીધું ઓક્સિડેશન આખું પૂછાશે નહીં. બરાબર, ટુકડામાં પૂછાશે, ટુકડા તૈયાર કરવાના છે, પણ એ ટુકડો તૈયાર કરવો એ પહેલા એક નાનો પ્રશ્ન દેખી લઉં કે બેટા આપણે આલ્ડીહાઇડ અને કીટોનનું ઓક્સિડેશન કરીએ બેટા, ધ્યાન અહીંયા જોઈએ શું મળે. આલ્ડીહાઇડનું ઓક્સિડેશન કરતા હંમેશા બેટા કાર્બોક્સિલિક એસિડ મળે. શું મળે બેટા? કાર્બોક્સિલિક એસિડ મળે. અને કીટોનનું પણ રિડક્શન કરીએ, ઓક્સિડેશન સોરી, તો પણ કાર્બોક્સિલિક એસિડ મળે. તો પણ શું મળે? કાર્બોક્સિલિક એસિડ જ મળે. કે બેટા તમે આલ્ડીહાઇડ લઈ લો અથવા કીટોન લઈ લો, કારણ બંનેમાં બેટા કોમન કાર્બોનિલ સમૂહ છે, તો કોમન કાર્બોનિલ સમૂહ હોય તો એનું ઓક્સિડેશન થાય તો કોમન પ્રોડક્ટ જ મળે. શું મળશે આપણને બેટા? યાદ રાખવાનું, કાર્બોક્સિલિક એસિડ મળે. શું મળે બેટા? કાર્બોક્સિલિક એસિડ મળે. શું મળે બેટા? કાર્બોક્સિલિક એસિડ મળે. ચલો પહેલું આટલું યાદ રહી ગયું. શું યાદ રહી ગયું? બોલો બેટા, શું યાદ રાખીશું? રિયા બેટા, રિયા બોલો. રિયા ઉવાચ. રિયાને સંભળાતું જ નહીં શું? તો અત્યાર કરીના લેક્ચરમાં કરીશું એને. સંભળાતું નહીં તો એમને બેહી રહી છે. रिया क्या आपको मेरी आवाज सुनाई देती है? रिया, ओ रिया. હા તો ભણી હું મને જ ખબર ના પડી. બોલા એને મારું સંભળાતું નહીં બોલેલું, તો આટલા ઘડી કરી હું એને. ઓમ પાટેલ અવાજ સંભળાય છે બેટા? તો કોની જોડે વાતો કરતા હતા? તા ક્યાં દેખતો તો? આછું બોલ, મેં પૂછ્યું એ પહેલા. મારી ધ્યાન હોય છે, યાદ રાખો. અને મારા નસીબ એટલા સારા હોય છે કે એવા લોકો જ મારી નજરે ચડી જાય. ચલો, રિયાને અવાજ સંભળાતો નથી એટલે આપણે રિયાને મુલતવી રાખીએ. ઓકે, ચલો હું એવું બોલ્યો બેટા કે આપણે આલ્ડીહાઇડ લઈ લઈએ અથવા કીટોન લઈ લઈએ. ચલો, મારે એનું ઓક્સિડેશન કરવું છે, તો કોઈ મને કહેશે કયા કયા ઓક્સિડેશન કરતાઓ આપણે વાપરી શકીએ બેટા? આપણે 2-3 તો ભણીને આવ્યા, જોઈ નહીં હો. યસ, કમિનોફોર પહેલો આવે કમિનોફોર. પછી આ બેટા નાઇટ્રિક એસિડ આવે. કયો આવે બેટા? નાઇટ્રિક એસિડ. અને છેલ્લે આવશે બેટા પોટેશિયમ ક્રોમેટ, ડાયક્રોમેટ, પોટેશિયમ ડાયક્રોમેટ. તો અંડરલાઈન કરો ચોપડીમાં બેટા. ચોપડીમાં 3 શબ્દો નીચે અંડરલાઈન કરી નાખીશું બેટા. મળ્યા 3 શબ્દો બેટા. આલ્ડીહાઇડ અને કીટોનનું ઓક્સિડેશન, નાઇટ્રિક એસિડ, પોટેશિયમ પરમેંગેનેટ અને પોટેશિયમ ડાયક્રોમેટ જેવા
ઓક્સિડેશન કર્તાની હાજરીમાં કરતા કાર્બોક્સિલિક એસિડ પ્રાપ્ત થાય છે. ડન. તો ધ્યાન આપો બેટા, ઓક્સિડેશન ધ્યાન આપીશું. જો ઓક્સિડેશનમાં પહેલા હું એક જ લાઈન ભણાવીશ બેટા કે આપણે કાર્બોનિલ સમૂહ લઈ લઈએ બેટા. કાર્બોનિલ સમૂહ એટલે એમાં આવી ગયો બેટા કોમન બંનેનું આલ્ડીહાઇડ લઈ લો અથવા કીટોન લઈ લો બેટા. ચલો એનું મારે ઓક્સિડેશન કરવાનું એટલે O લખવાનું આ રીતે બેટા. કોના વડે કરાય તો નામ લખી દઈએ બેટા, સોરી સંજ્ઞાઓ લખી દઉં. એક નાઇટ્રિક એસિડ એટલે આવશે બેટા HNO3 અથવા એનું KMNO4 અથવા પોટેશિયમ ડાયક્રોમેટ એટલે K2Cr2O7. કયો આવશે બેટા? K2Cr2O7 વડે આપણે ઓક્સિડેશન કરીએ તો મને શું મળશે એમાં દીકરાઓ? તો હા COOH મળશે. શું મળશે બેટા? COOH મળે. બોલો આવડી જાય કે ના આવડી જાય એમાં દીકરાઓ? તો પહેલું આપણે યાદ રાખીશું. રહેશે યાદ? રહેશે એમાં દીકરાઓ કે નહીં યાદ રહે? હા ને? હા, આ પહેલું યાદ રાખવાનું. ચલો હવે મારે થોડું સમજાવવું. જો સમજો, એક્ઝામ્પલ લઈને સમજાવશું. અહીંયા સમજવા જેવું છે, બહુ સમજવા જેવું. ચલો હું તમને આવું લઈ લઉં બેટા, આમાં જ લઉં છું કે બેટા CH3CHO લઈ લો. એનું હું ઓક્સિડેશન કરું કમિનો4 ની હાજરીમાં તો એટલા જ કાર્બન ધરાવતો મને કાર્બોક્સિલિક એસિડ મળશે. એટલે મને મળશે બેટા CH3COOH. એટલે એનો મતલબ મેં ઇથેનોલ લીધો તો મને શું મળશે એમાં દીકરાઓ? ઇથેનોઇક એસિડ મળશે. શું મળશે બેટા? ઇથેનોઇક એસિડ મળશે. ડન. જો હવે મારે જે સમજાવવાનું છે ને સૌથી અગત્યનું છે બેટા, કીટોન માટે થોડું સમજવા જેવું છે. હું એટલા માટે એક્ઝામ્પલ લખું છું, સમજાવું. જો તમને ખાલી આવો પ્રશ્ન પૂછે, ખાલી 2 માર્ક્સમાં કોઈ સાહેબ એવું પૂછી નાખે કે આલ્ડીહાઇડ અને કીટોનનું ઓક્સિડેશન સમજાવો 2 માર્કરમાં, તો એમાં ટોલેન્સ પ્રક્રિયા કસોટી, ફેલિંગ કસોટી, પાછળની 3જા નંબરની કસોટી એક પણ ના આવે. આ ઉપરનું જ પોર્શન આવે બેટા. પડી ખબર કે ના પડી? એટલે હાલ જે ભણાવું છું એટલું જ પોર્શન આવે, એમાં બીજું કઈ ના આવે. એટલે બધું નોટ ડાઉન કરતા રહેજો બેટા. ચલો પણ હું આવી પ્રોડક્ટ લઈ લો બેટા, CH3 CH2 CO CH2 CH2 CH3. નામ આવડે બધાને? બે એનું નામ કોડો બધા? ચલો બોલો આવડે લે? જે બાદથી નંબર નાનો થતો એ બાદથી નામકરણ થાય. કેમ ભૂલી ગયા બેટા? 1 2 3 4 5 6 થશે ને? તો શું થશે? 3જા નંબર ઉપર છે સન, ભૂલી ગયા ને? હેક્સેન 3 ઓન. શું થાય બેટા? હેક્સેન 3 ઓન. જો હવે ધ્યાન આપો બેટા, હવે મારો પ્રશ્ન શરૂ થાય છે. જો આના 2 પ્રોડક્ટ મળશે, બીટું દેખી લેજો. જો બેટા પહેલું વિભાજન હું C2 અને C3 વચ્ચે કરું, જો પહેલું વિભાજન અહીંયા પણ થઈ શકે, એટલે મેં લખ્યું છે વિભાજન ક્યાં કરું બેટા? C2 અને C3 વચ્ચે. તો ચલો C2 અને C3 વચ્ચે કરીએ તો ચલો આ બાજ કેટલા કાર્બન બેટા? 2 કાર્બન. તો તમને 2 કાર્બન વાળો પહેલો કાર્બોક્સિલિક એસિડ મળે. વત્તા ચલો આ બાજ કેટલા કાર્બનમાં દીકરાઓ? ચેક કરી દો. 1 2 3 અને 4. તો 4 કાર્બન ધરાવતો તમને કાર્બોક્સિલિક એસિડ મળે. બોલો પડી ખબર કે ના પડી? કયું વિભાજન કરું? C2 C3. એટલે હું અહીંયાથી વિભાજન કરું બેટા. જો સમજવા જેવું છે, અહીંયાથી મેં વિભાજન કર્યું તો આ બાજુ કેટલા કાર્બન આવ્યા બેટા? 2. તો 2 કાર્બન વાળો કાર્બોક્સિલિક એસિડ. આ બાજુ કેટલા કાર્બન? 4. તો 4 કાર્બન ધરાવતો કાર્બોક્સિલિક એસિડ મળે. પણ હું જો કારણ કે બંને કીટોનની બંને બાજુથી વિભાજન થઈ શકે, તો બીજો ઓપ્શન હવે અહીંયા છે બેટા કે હું C3 C4 વડે વિભાજન કરું. C3 અને C4 બરાબર. તો ચલો આ બાજ કેટલા કાર્બન? 3. તો 3 કાર્બન ધરાવતો મળશે બેટા કાર્બોક્સિલિક એસિડ. અને આ બાજ પણ કેટલા કાર્બન? 3. તો 3 કાર્બન ધરાવતો કાર્બોક્સિલિક એસિડ મળશે બેટા. એટલે આ તમારે બતાવવું પડશે પરીક્ષામાં. એટલે તમે ક્યાં વિભાજન કરી શકો? તો તમારો કીટોન સમૂહ જે વચ્ચે એની આ બાજ કાં તો આ બાજુ, બંને બાજુથી વિભાજન થાય. તમે જેટલા કાર્બન લીધા હોય એમાં બંને બાજુ લેવાનું. જો મેં આ બાજુ લીધું તો અહીંયા લઉં તો C2 અને C3 વચ્ચે, આ બાજુ લઉં તો C3 અને C4 વચ્ચે. ખબર પડી?
પણ જેટલા કાર્બન આવે એટલા કાર્બન ધરાવતો કાર્બોક્સિલિક એસિડ બનાવવાનો. હવે બધાના નામ આવડી જાય. ચલો આ મળે 2 કાર્બન એટલે ઇથેનોઇક એસિડ, હું શોર્ટમાં લખી દઉં. બરાબર 4 કાર્બન વાળો એટલે બ્યુટેનોઇક એસિડ થશે બેટા. ડન. ચલો આ 3 કાર્બન વાળો એટલે પ્રોપેનોઇક એસિડ થશે અને આ પણ થશે બેટા પ્રોપેનોઇક એસિડ. ડન બેટા. બોલો આવડી ગયું. જો તમને રિડક્શન કે બેટા એકલું 2 ગુણમાં તો અહીંયા તમારે સ્ટોપ ધેર કરી દેવા. ડન. ચલો એસએસ થઈ જશે. આઈએમપી પ્રશ્નો મેં પહેલા જ કહી દીધું છે બેટા. નામ છે ટોલેન્સ કસોટી. ટોલેન્સ કસોટી અથવા એનું બીજું નામ છે રજત દર્પણ કસોટી. બરાબર સમજાવો, ધ્યાન આપજો બેટા. નામ છે ટોલેન્સ કસોટી અથવા રજત દર્પણ કસોટી. ચાંદીના અરીસાની કસોટી છે. આ પ્રયોગશાળા લેબ ચાલુ હોત તો કદાચ હું તમને બતાવત બેટા. આમાં લિટરલી કસ નળીમાં ચાંદીનો અરીસો બને. ચાંદીનો અરીસો કસ નળીમાં લિટરલી બને. બરાબર. હા, બહુ મજા આવે. હજુ તમને ના ખબર હોય, હું જ્યારે 11-12 માં ભણતો હતો મેં પહેલી વખત આ કસોટી કરી. એ જે કસ નળી છે હજુ મારા ઘરે મેં સાચવી રાખી છે, હજુ આજ દિન સુધી. બરાબર. હા, હજુ મેં સાચવી રાખી છે. હા ને ના જતી રે બેટા. ચાંદી જે ખરું એ કસ નળી ઉપર જે જમા રે બેટા એને સુકવવા દઈએ, પછી એમાંથી લિક્વિડ કાઢી નાખીએ તો એ ચાંદી આજીવન એમના એમ કસ નળી ઉપર જમા રે બેટા. એને કઈ ના થાય જ્યાં સુધી તમે એને ઉખાડો નહીં ત્યારે, કોઈ કેમિકલ નાખીને બેટા. ડન માં દીકુ. હા, ચાંદી જ મળે બેટા, લિટરલી ચાંદી મળે. હા પણ બેટા પણ પહેલા હું કહી દઉં, એ જે પ્રયોગ કરવા માટે જે કેમિકલ વપરાય ને એ ચાંદી કરતા મોંઘું જ હોય છે બેટા. કારણ કે આમાં વપરાય બેટા AgNO3 વપરાય. આ AgNO3 લેબમાં તમને નહીં ખબર, લેબમાં કેમિકલમાં સૌથી કોઈ મોંઘામાં મોંઘું કેમિકલ હોય તો એ હોય 25 ગ્રામની બોટલ બેટા. ખાલી 25 ગ્રામ કહું છું, 25 ગ્રામની બોટલ 8500 ની આવે. બરાબર. એના કરતા ચાંદી એ તારું કામ બેટા. ચોરવાનું કામ તો તને આપેલું જ છે બેટા, એટલે અમે કઈ કહેતા નથી. એ તારું કામ છે, તારે એને ખૂબી બહુ સારી રીતે નિભાવવાનું. હા, તું અમે એમાં માસ્ટર જ છે. કેટલા કેમિકલ લેબમાંથી ગયા હશે એ તો આર દ્વિવેદી વાળાને ખબર નહીં ગઈ બાપડા. હા ને. ચાલો બેટા હવે ધ્યાન આપો. જો હવે મારે અહીંયા પહેલા હું તમને શોર્ટ રીત શીખવાડું તમારે કેવી રીતે યાદ રાખવાનું બેટા. તો તમારે આલ્ડીહાઇડની અથવા કીટોનની પ્રક્રિયા કરવાની બેટા. ડન. કોની શોધે પ્રક્રિયા? જો બેટા આ સંયોજનો હંમેશા આલ્ડીહાઇડ જ આપે. કોણ આપે બેટા? આલ્ડીહાઇડ આપશે, કીટોન નહીં આપે. એટલે આ પ્રયોગશાળામાં આલ્ડીહાઇડની પરખ માટેની કસોટી છે. યાદ રાખજો, પ્રયોગશાળામાં આપણને પૂછાય તો બાજુમાં નોટ ડાઉન કરી નાખો. ટોલેન્સ કસોટી લખી છે ને, ત્યાં બાજુમાં લખી દો પછી ચોપડીમાં પ્રયોગશાળામાં આલ્ડીહાઇડની પરખ માટેની કસોટી છે. લખી દો બેટા, કારણ કે આનો પ્રયોગ છે તમારે એટલા માટે કહું છું. પ્રયોગશાળામાં આલ્ડીહાઇડની પરખ માટેની કસોટી છે. ડન બેટા. ચાલો, એટલે મારે લેવાનું આલ્ડીહાઇડ સંયોજન. ચાલો, એટલે જો બેટા હું શું કરીશ, એક કસ નળીમાં લઈ લઈશ બેટા આલ્ડીહાઇડ વત્તા તાજું બનાવેલ એમોનિયામય સિલ્વર નાઇટ્રેટનું દ્રાવણ. ભાઈ આ ખાસ યાદ રાખીશું, એમોનિયામય સિલ્વર નાઇટ્રેટનું દ્રાવણ લેવાનું છે. કયું દ્રાવણ લેવાનું છે બેટા? એમોનિયામય સિલ્વર નાઇટ્રેટનું દ્રાવણ. આ એમોનિયામય સિલ્વર નાઇટ્રેટના દ્રાવણને બેટા ટોલેન્સ પ્રક્રિયક કહેવાય. તો આપણને કઈક વખત પૂછાય ટોલેન્સ પ્રક્રિયક એટલે શું? તો ટોલેન્સ પ્રક્રિયક એટલે એમોનિયામય સિલ્વર નાઇટ્રેટનું દ્રાવણ. શું આવશે બેટા? એમોનિયામય સિલ્વર નાઇટ્રેટનું દ્રાવણ. એટલે આપણે શું કરવાનું બેટા?
તો પહેલા એમોનિયા લેવાનો, આ એમોનિયામાં સિલ્વર નાઇટ્રેટ ઉમેરી દેવાનો. શું ઉમેરવાનું બેટા? સિલ્વર નાઇટ્રેટ, એટલે AgNO3 થાય. યાદ રાખજો, શું ઉમેરવાનું બેટા? AgNO3. શામાં ઉમેરવાનો? એમોનિયામાં. શામાં? એમોનિયા. તો એવા દ્રાવણને કહેવાય બેટા એમોનિયામાં સિલ્વર નાઇટ્રેટનું દ્રાવણ, જેને ટોલેન્સ પ્રક્રિયક પણ કહેવાય. શું કહેવાય માં દીકરાઓ? ટોલેન્સ પ્રક્રિયક. હવે આને મારે ગરમ કરવાનું, એટલે જો અહીંયા લખીશ શું કરવાનું બેટા? ગરમ. હવે હું ગરમ કરીશ એટલે શું થશે? તો આ એમોનિયામાં સિલ્વર નાઇટ્રેટ માંથી બેટા ચાંદી છૂટી પડશે. ચાંદી છૂટી પડશે, બરાબર, જે કસનળીની દિવાલ પર જમા થશે. ડન બેટા? જે કસનળીની દિવાલ પર જમા થશે. જ્યારે આમાં રહેલા આલ્ડીહાઇડ નું શામાં રૂપાંતર થશે બેટા? કાર્બોક્સિલેટ આયનમાં રૂપાંતર થશે. એટલે જો આલ્ડીહાઇડ નું ઓક્સિડેશન થઈ મને શું મળશે? કાર્બોક્સિલેટ આયન. શું મળશે બેટા? કાર્બોક્સિલેટ આયન. અત્યારે કોણ આવી લે? ધ્રુવી અને પ્રેક્ષા હવે આયા? ચાલો બેટા ધ્યાન આપીશું ફરીથી. આને યાદ રાખવા માટેની આ સૌથી સારામાં સારી શોર્ટ સ્કીમ છે બેટા. શું કરવાનું? તો લખવાનું કે કસનળીમાં સૌપ્રથમ આલ્ડીહાઇડ લેવામાં આવે છે, તેમાં તાજું બનાવેલું એમોનિયામાં સિલ્વર નાઇટ્રેટનું દ્રાવણ લેવામાં આવે છે, જેને ટોલેન્સ પ્રક્રિયક કહે છે. ત્યારબાદ આ કસનળીને હું શબ્દ લખું છું બેટા ધીમેથી ગરમ કરવામાં આવે છે. આથી એમોનિયામાં સિલ્વર નાઇટ્રેટમાંથી ચાંદી છૂટી પડે છે, જે કસનળીની દિવાલ પર જમા થશે. જ્યારે આલ્ડીહાઇડનું ઓક્સિડેશન થઈ કાર્બોક્સિલેટ આયન મળે છે. બોલો આવડી જાય કે ના આવડી જાય? આ એની વાક્ય રચના. બધું આવી ગયું લખાણ A to Z. ક્યાંથી ક્યાં જવાનું છે ખબર પડી ગઈ બેટા? બોલી જઈશું વન્સ અગેન બધા બેટા. શું હશે? સૌપ્રથમ એક કસનળીમાં આલ્ડીહાઇડનું દ્રાવણ લેવામાં આવે છે, ત્યારબાદ તેમાં તાજું બનાવેલું એમોનિયામાં સિલ્વર નાઇટ્રેટનું દ્રાવણ ઉમેરવામાં આવે છે, જેને ટોલેન્સ પ્રક્રિયક કહે છે. ત્યારબાદ આ મિશ્રણને ધીમેથી ગરમ કરવામાં આવે છે. આથી સિલ્વર નાઇટ્રેટમાંથી ચાંદી છૂટી પડે છે, જે કસનળીની દિવાલ પર જમા થાય છે. જ્યારે આલ્ડીહાઇડનું ઓક્સિડેશન થઈ કાર્બોક્સિલેટ આયન મળે છે. અહીં ચાંદી છૂટી પડી તે કસનળી પર જમા થતી હોવાથી તેને રજત દર્પણ કસોટી પણ કહે છે. ડન બેટા? આવડી ગયું? રજત એટલે ચાંદી, દર્પણ એટલે અરીસો, એટલે ચાંદીના અરીસાની કસોટી. ડન? ચલો નીચે સમીકરણ લખવાનું છે. જો સમીકરણ દેખી લો બેટા. સમીકરણ યાદ રાખ. ચલો આલ્ડીહાઇડ ની સંજ્ઞા બધાને આવડે, RCHO. જો બેટા હવે મારે લેવાનું છે તાજું બનાવેલું સિલ્વર નાઇટ્રેટનું દ્રાવણ. શું લેવાનું છે? તાજું બનાવેલું સિલ્વર નાઇટ્રેટનું દ્રાવણ. તો એ યાદ રાખવા માટે છે બેટા 2 બ્રેકેટમાં AgNS3 ટ્વાઇસ ઉપર પ્લસ ચાર્જ. જો પ્લસ ચાર્જ ક્યાંથી આવ્યો? અહીંયા એક બે MCQ શીખવાડું છું, સમજી લો માં દીકરાઓ. જો બેટા એમાં આ NS3 છે એ તટસ્થ લિગેન્ડ તરીકે વર્તે. યાદ રાખવાનું, તટસ્થ લિગેન્ડ એટલે એનો ચાર્જ 0 થઈ જાય. તો આનો ચાર્જ 0, તો Ag ઉપર કયો ચાર્જ? પ્લસ. તો અહીંયા પ્લસ ચાર્જ આવે કે ના આવે માં દીકરાઓ? ડન? હવે આ પ્રક્રિયા છે એ હંમેશા યાદ રાખવાનું બેટા તમારા બેઝિક માધ્યમમાં થાય, એટલે 3OH-. આ પ્રક્રિયા કયા માધ્યમમાં થશે બેટા? બેઝિક માધ્યમમાં. આ પ્રક્રિયા કમ્પલસરી બેઝિક માધ્યમમાં જ કરવી પડે અને થઈ જાય. કેમ બેટા? આલ્ડીહાઇડ અને એમોનિયા ભેગો કરો એટલે પાણીનો અણુ અંદર હોય, એટલે આપણે ભણીને આવ્યા હતા. જો તમને યાદ હોય તો કે બેટા NH3 H2O છે, ભેગા થઈને NH4OH બનાવી દે. ડન? ડન બેટા? એટલે તમારી આ પ્રક્રિયા બેઝિક માધ્યમમાં. તો હવે મેં તમને શું કીધું? ચલો અહીંયા શું થશે માં દીકરાઓ? તો જો પહેલા આમાંથી મને મળશે કાર્બોક્સિલેટ આયન એટલે CH3 C આવું થશે બેટા RCOO-. આને બોલાય બેટા કાર્બોક્સિલેટ આયન બોલાય. શું બોલાય બેટા? કાર્બોક્સિલેટ આયન મળશે. ડન? ચલો બીજું મેં તમને કીધું અહીંયાથી ચાંદી છૂટી પડશે. ચાંદી એટલે આ ચાંદીના બે અણુ છૂટા પડશે, એટલે 2Ag છૂટું પડશે બેટા. અને એમોનિયા તો આપણને ખબર કે એમોનિયા છૂટો પડશે. ડન? અને પાણીનો અણુ એટલે એમોનિયાના કેટલા હશે? આરે 2 દુ 4, 4 એમોનિયાના અણુ, 4 NH3 અને 2 આવશે બેટા પાણીના અણુ. ડન?
સમીકરણ ખાસ અહીંયા સમીકરણના રોકડિયા માર્ક્સ છે તમારા. ડન માં દીકરાઓ. જો ક્યાંથી શું થયું, જો આનું ઓક્સિડેશન થાય બેટા, આ ઓક્સિડેશન થયું, આમાંથી મારી ચાંદી છૂટી પડી, આ રહી જે દિવાલ ઉપર જમા થાય, જે અરીસો બનાવે. બોલો આવડી જાય માં દીકરા? આ હતી તમારી આઈએમપી પ્રશ્ન. લગભગ આ વર્ષે મને 100% ડાઉટ છે, પૂછાશે જ. ગઈ વખત નતો, ઓલ્ટરનેટિવ વર્ષમાં બધા પૂછાય. ગઈ વખત આમાંથી આલ્ડોન અને કીટોલ સંગઠન પૂછાઈ ગયું, જે ભણાઈ હમણાં આવશે. એટલે આના ચાન્સ આ વખત વધારે છે. બોલો આવડી ગયું માં દીકરાઓ કે ના આવડી? હવે જો અમારો આઈએમપી પ્રશ્ન જે સમજવા જેવો છે, આ ટોલેન્સ કસોટી અથવા રજત દર્પણ કસોટી કોણ આપે બેટા? તો યાદ રાખવાનું આલ્ડીહાઇડ. પણ એમાં બંને આલ્ડીહાઇડ આપે, એરોમેટિક આલ્ડીહાઇડ પણ આપે અને એરોમેટિક આલ્ડીહાઇડ પણ આપે. એટલે એલિફેટિક અને એરોમેટિક બંને આપે. બંનેમાં ખબર છે ને, એલિફેટિક અને એરોમેટિકમાં શું ખબર પડે બેટા? એલિફેટિક એટલે બેન્ઝીન રિંગ વગરના અને એરોમેટિક એટલે બેન્ઝીન રિંગ વાળા. તો ટોલેન્સ કસોટી બધા આપે, એરોમેટિક પણ આપે અને એલિફેટિક આપે. એટલે તમે આના ઉપરથી ફક્ત એક જ નક્કી કરી શકો કે અંદર આલ્ડીહાઇડ સમૂહ હાજર છે, પણ એવું નક્કી ના કરી શકો કે એ આલ્ડીહાઇડ એરોમેટિક છે કે એલિફેટિક છે. ખબર પડી માં દીકરાઓ? એ આલ્ડીહાઇડ તમારો એલિફેટિક છે કે એરોમેટિક છે ખબર ના પડે, તો એ ખબર પડવા માટે બીજી કસોટી છે, ફેલિંગ કસોટી. આના પછીની નેક્સ્ટ જો ચેક કરો બેટા. મળી બેટા ફેલિંગ કસોટી? મળી. ચલો ઓકે, એટલે પહેલી આવડી ગઈ. એટલે જો હું અહીંયા બ્રેકેટમાં લખીશ, પછી જેને ફોટો ખીચવો એ ખેંચી લો. આ કોણ આપશે બેટા? તો હું લખું છું બેટા એરોમેટિક વત્તા એલિફેટિક બંને આપે. બરાબર. પછી લખી દઉં પ્રયોગશાળામાં વપરાય. પ્રયોગશાળામાં આલ્ડીહાઇડની પરખ માટે. ડન. આ બધું આવી ગયું, ખીચી દો. એસએસ ડન. ફિલિંગ કસોટી કોણ આપશે? તો ઓનલી ફોર બેટા એલિફેટિક આલ્ડીહાઇડ આપે. કોણ આપે બેટા? એલિફેટિક આલ્ડીહાઇડ. તો એનો મતલબ તમે જો પહેલી બેટા ટોલેન્સ કસોટી કરી નાખો એટલે મને ખબર પડી જાય કે મારો આલ્ડીહાઇડ પ્રેઝન્ટ છે. એના પછી તમે ફેલિંગ કસોટી કરો એટલે તમને ખબર પડી જાય કે મારો આલ્ડીહાઇડ એ એરોમેટિક છે કે એલિફેટિક છે. ખબર પડી બેટા? ઓહો ભાઈ, નેટ ઇશ્યુ. ભાઈ બધાને મારો અવાજ સંભળાય છે? સર તમે ચોંટી જાવ છો વચ્ચે. આવે તો તમારો વિડિયો ચોંટી જાય. મને લાગ્યું. આવે છે હવે અવાજ? ઓકે. જો બેટા, જો ધ્યાન આપો અહીંયા. તો બેટા આ એલિફેટ એટલે મને એવું ખબર કે આ બંને કસોટી આપે તો એલિફેટિક, એકલી પહેલી કસોટી આપે તો એરોમેટિક. ખબર પડી જાય કે ના પડી જાય બેટા? એટલે તમને તરત ખબર પડી જાય કે શું થશે, એરોમેટિક છે કે એલિફેટિક. જો આમાં બે વસ્તુ વપરાય છે. પહેલું સૌપ્રથમ શું કરવાનું? તો તમારે લેવાનું બેટા ફેલિંગ એ વત્તા ફેલિંગ બી. હવે પહેલો પ્રશ્ન અહીંયા શરૂ થઈ જાય. હમણાં મહેમાન પૂછે કે સાહેબ ફેલિંગ એ અને ફેલિંગ બી એટલે શું? પહેલા એ કહો પછી આગળ જાઓ. મહિમા બરાબર ને માં દીકરા? જો ફેલિંગ એ એટલે કોપર સલ્ફેટ નું તાજું બનાવેલું દ્રાવણ. એટલે ફેલિંગ એ એટલે બેટા યાદ રાખજો બેટા CuSO4 નું દ્રાવણ, એને બેટા ફેલિંગ એ કહે છે. યાદ રાખજો ફેલિંગ એ એટલે શું બેટા? CuSO4 નું દ્રાવણ, કોપર સલ્ફેટ નું દ્રાવણ. ફેલિંગ બી એટલે શું? તો સોડિયમ પોટેશિયમ ટાર્ટરેટ. યાદ રાખો શું હશે? સોડિયમ પોટેશિયમ ટાર્ટરેટ નામ છે એનું. યાદ રાખજો બેટા, સંકીર્ણ સંયોજન છે સોડિયમ પોટેશિયમ ટાર્ટરેટ. બરાબર. એ પણ બેઝિક માધ્યમમાં હોવો જોઈએ. કયા માધ્યમમાં? બેઝિક. આનું નામ છે બેટા, આનું નામ યાદ રાખીશું. જેમ પેલાનું નામ ટોલેન્સ પ્રક્રિયક હતું એમ આનું નામ છે બેટા રોસેલ શાર.
રોસેલ ક્ષાર કહેવાય આને. તો આપણને પરીક્ષામાં એ પણ પૂછાય કે રોસેલ ક્ષાર એટલે શું? બરાબર. તો રોસેલ ક્ષાર કોને કહેવાય બેટા? સોડિયમ પોટેશિયમ ટાર્ટ્રેટના દ્રાવણને રોસેલ ક્ષાર કહે છે. શું હશે? સોડિયમ પોટેશિયમ ટાર્ટ્રેટના દ્રાવણને રોસેલ ક્ષાર કહે છે. ડન. જો સૌપ્રથમ શું કરવાનું? તો આનું બેટા 1:1 પ્રમાણ લેવાનું. સૌપ્રથમ પહેલું કામ. એટલે એનો મતલબ કે તમારે કસનળીમાં જેટલો ફેલિંગ એટલો એના ઉપર એટલો ફેલિંગ શું નાખી દેવાનો? B. પછી બંનેને મિક્સ કરી દેવા. પહેલું કામ ખબર પડી? એટલે પહેલા ફેલિંગ A અને ફેલિંગ B નું સમાન પ્રમાણ લેવામાં આવે. એમાં તમારે શું એડ કરવાનું છે? તો તમારો આલ્ડીહાઇડ. હવે શું એડ કરો બેટા? આલ્ડીહાઇડ એડ કરો. શું એડ કરો? આલ્ડીહાઇડ. અને આલ્ડીહાઇડ એડ કર્યા પછી એને ગરમ કરો બેટા. શું કરો બેટા? ગરમ કરો. શું કરો? ગરમ. જો ગરમ કરતા તમને લાલ અવક્ષેપ મળે, આ કેટલી વખત એક્ઝેક્ટ લાલ ના હોય તો કથ્થાઈ જેવા લાલ હોય, ઈટ જેવા, કથ્થાઈ જેવા લાલ. જો લાલ અવક્ષેપ મળે તો એનો મતલબ કે તમારા સંયોજનમાં એલિફેટિક આલ્ડીહાઇડ હાજર હશે. કયો બેટા? એલિફેટિક આલ્ડીહાઇડ. તો ચલો પહેલી કસોટી આવડી ગઈ બેટા. શું કસોટી કહે છે? વન્સ અગેન કે સૌપ્રથમ ફેલિંગ અને ફેલિંગ B નું 1:1 પ્રમાણ લેવામાં આવે છે. ફેલિંગ A તરીકે કોપર સલ્ફેટનું દ્રાવણ હોય છે, જ્યારે ફેલિંગ B તરીકે સોડિયમ પોટેશિયમ ટાર્ટ્રેટ બેઝિક માધ્યમમાં હોય છે, જેને રોસેલ ક્ષાર કહે છે. ત્યારબાદ આ મિશ્રણમાં આલ્ડીહાઇડ ઉમેરવામાં આવે છે અને આ મિશ્રણને ગરમ કરતા લાલ અવક્ષેપ અથવા લાલ કથ્થાઈ જેવા અવક્ષેપ પ્રાપ્ત થાય છે, જેને ફેલિંગ કસોટી કહે છે. આ કસોટી એલિફેટિક આલ્ડીહાઇડ આપે છે, જ્યારે એરોમેટિક આલ્ડીહાઇડ આ કસોટી આપતા નથી. નીચે સમીકરણ તો હું બેલેન્સ કરું કે ના કરું આવડી જાય. RCHO લઈ લેવાનો છે. આમાંથી કોપર પ્રક્રિયા કરશે એટલે Cu2+ આવશે બેટા. અને પછી બેઝિક માધ્યમ છે એટલે OH- આલ્ડીહાઇડ માંથી આલ્ડીહાઇડ નું તો આપણને બધાને ખબર છે બેટા. આનું ઓક્સિડેશન થઈને મને કમ્પલસરી શું બનવાનો છે? બોલો. હમણાં જ હું બોલી ગયો તો બેટા, કાર્બોક્સિલેટ આયન જ મળશે બેટા. આમાં પણ શું મળશે બેટા? કાર્બોક્સિલેટ આયન મળશે. અને આ જે લાલ અવક્ષેપ છે એ લાલ અવક્ષેપ કોપર અને આ પોટેશિયમ ટાર્ટ્રેટ ભેગા થઈ અને એમાંથી મને લાલ અવક્ષેપ આવશે. બરાબર. સમીકરણ લખવું હોય તો સમીકરણ આવું છે બેટા. જો હું લખી દઉં છું બેટા, RCHO આલ્ડીહાઇડ એની Cu2+ કોપર સાથે પ્રક્રિયા કરવાની છે. 2 અણુ, 5 બેઝિક માધ્યમમાં OH-, આમાંથી મને મળશે બેટા RCOO-, જેને આપણે કહીશું બેટા કાર્બોક્સિલેટ આયન. પછી મને મળશે અહીંયા Cu2O બરાબર, વત્તા મને મળશે બેટા પાણીના અણુઓ 3. જો આમાં લાલ અવક્ષેપ તમને કોના મળે એ પણ કહી દઉં. આ તમને લાલ અવક્ષેપ આવશે CO2 ના. એટલે પરીક્ષામાં આવું પૂછાય કે આપણને ફેલિંગ કસોટીમાં મળતા લાલ અવક્ષેપ કોના હોય? તો Cu2O ના હોય. કોના હોય બેટા? Cu2O ના. ડન. ડન માં દીકરાઓ. ચલો SS લઈ લો ફટાફટ.